શું તમારા પપ્પા કે દાદા વારંવાર રાત્રે બાથરૂમ કરવા માટે ઉઠે છે? આને તમે ઉંમરનો બદલાવ તરીકે ઇગ્નોર ના કરશો. આ એક ગંભીર બીમારી હોઈ શકે છે. રેડિયો સિટી 91.1 માંથી હું છું આરજે હર્ષિલ અને આજે આપણે આ હેલ્થ અવેરનેસવાળા પોડકાસ્ટ હીલિંગ કેનવાસમાં વાત કરવાના છીએ પ્રોસ્ટેટ વિશે. આપણી સાથે છે ફેમસ યુરોલોજિસ્ટ ડૉક્ટર અભય ખાંડેકર ફ્રોમ સિદ્ધિવિનાયક હોસ્પિટલ. સર, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. સર, સૌથી પહેલાં તો પ્રોસ્ટેટની બીમારી છેલ્લા 10-15 વર્ષમાં આપણે વધતી જ જોઈ છે, તો એના સામાન્ય લક્ષણો સૌપ્રથમ તો કયા હોઈ શકે છે? પહેલાં તો હર્ષિલભાઈ, પ્રોસ્ટેટની દરેક વખતે બીમારી નથી હોતી. અચ્છા. એ શરીરમાં ઉંમર સાથે જે ફેરફાર થાય ને, જેમ મોતિયો આવે, જી, વાળ ધોળા થાય, ડાલ પડી જાય, યસ, એવી રીતે શરીરમાં પ્રોસ્ટેટની ગ્રંથિ તો દરેક પુરુષના શરીરમાં જન્મથી જ હોય છે. જી, પેશાબની થેલી અને પેશાબની નળીની વચ્ચે આવેલી હોય છે. જી, જેમ ઉંમર વધે છે ને, જી, એમ એ ફિઝિયોલોજીકલી જ મોટી થાય છે. અચ્છા, કોઈની વહેલી થાય, કોઈની મોડી થાય. યસ, પણ જ્યારે મોટી થાય ને, એટલે પેશાબના રસ્તામાં અવરોધ કરે જી, અને એના સિમ્ટમ્સ આવે. ઓકે, એટલે પેશાબ જોર કરીને કરવું પડે. જોર કરો તો બી ધાર બરાબર ના થાય. જી, ઊભા રહો ને તરત પેશાબ ના આવે. પેશાબ શરૂ થાય પછી અટકી ના આવે. જી, પેશાબ થયા પછી બી સંતોષ ના થાય. જી, અને પછી કોમ્પ્લિકેશન્સ થાય, ઇન્ફેક્શન થાય તો બળતરા થાય. જો વધારે પેશાબની થેલીમાં ઇન્ફેક્શન થાય તો બ્લડ આવે, ઓકે, તાવ આવે. જી. આ બધા એના કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. યસ, હવે તમે કીધું કે એનો ઇન્સિડન્સ વધે છે. એકચ્યુઅલી એમ જોઈએ તો આપણું એજિંગ પોપ્યુલેશન વધે છે. અચ્છા, એટલે આપણે ત્યાં ઉંમરલાયક લોકોની જેમ સંખ્યા વધે એમ એમનેમાં આ પ્રોસ્ટેટની બીમારીવાળું પોપ્યુલેશન આપણું વધતું જાય છે. ઓકે. સો હવે આ લક્ષણો દેખાય તો સૌ પ્રથમ નિદાન કે પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? આમ તો જેમ દરેક જણને મોતિયો આવે તો આપણે દરેક જણને કહીએ કે ભાઈ તારે તારો પોતાનો નંબર કઢાવવો જોઈએ. જી, એમ દરેક પ્રોસ્ટેટના પેશન્ટે ડૉક્ટર પાસે જઈ અને પોતાના માટે યોગ્ય સારવાર નક્કી કરવી જોઈએ. ઓકે, તમે સાંભળ્યું હશે કે 50 વર્ષની ઉંમરના દરેક પુરુષે હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. કશું થાય કે ના થાય, એટલે જ આપણે કહીએ છીએ કે ચેતતો નર સદા સુખી. યસ, કારણ કે ઘણી વખત પ્રોસ્ટેટની બીમારી, જ્યારે કેન્સર હોય છે પ્રોસ્ટેટનું, ત્યારે એમાં કશું જ લક્ષણો આવતા નથી. અચ્છા, અને કશું જ લક્ષણ ના આવે અને દર્દી ડૉક્ટર પાસે જાય નહીં, કારણ કે એ દર્દી જ નથી. અને પછી જ્યારે એ ડિટેક્ટ થાય ત્યારે કેન્સર ઘણું આગળ નીકળી ગયું છે. અને પ્રોસ્ટેટનું કેન્સર જો સમયસર નિદાન કરવામાં આવે તો એની સંપૂર્ણ સારવાર સહેલાઈથી શક્ય છે. અચ્છા, એટલા માટે પ્રોસ્ટેટના દરેક દર્દી, 50 વર્ષના દરેક પુરુષે સિમ્ટમ્સ આવે તે પહેલાં ડૉક્ટરને બતાવવું બહુ જરૂરી છે. યસ સર, તમે કીધું કે સમયસર ટ્રીટમેન્ટ, ચેતોનર સદા સુખી. હવે મોટા ભાગના લોકો તો એટલા જ માટે ડૉક્ટર પાસે નથી આવતા કારણ કે એમને એવું થાય છે કે ડૉક્ટર ઓપરેશન કરવાનું કહી દેશે, કારણ કે લોકોને સૌથી પહેલાં ઓપરેશનથી બીક લાગે છે. સો વોટ યુ વોન્ટ ટુ સે ટુ? બહુ સારો પ્રશ્ન છે. દરેક દર્દી જ્યારે આવે છે ને, ત્યારે એને જ્યારે કહીએ છીએ કે ભાઈ તારે ઓપરેશન કરાવવાની જરૂર નથી, ત્યારે એને વિશ્વાસ જ નથી બેસતો. અચ્છા, કારણ કે એના 4 ભાઈબંધો ઓપરેશન કરાવી ચૂક્યા હોય છે. યસ, હવે મોટા ભાગના પ્રોસ્ટેટના દર્દીઓને, 70 થી 80% પ્રોસ્ટેટના દર્દીઓને માત્ર એક જ ગોળી દિવસની, માત્ર એક જ ગોળી લઈ અને તકલીફ મટી જતી હોય છે. એક જ ગોળી દિવસ? હા, પણ એ કઈ ગોળી લેવી અને કયા ડોઝમાં લેવી, યસ, એ ડૉક્ટર પાસે જઈને નક્કી કરે તો એ સૌથી ઇફેક્ટિવ હોય છે અને એને કોમ્પ્લિકેશન્સને આપણે નિવારી શકીએ. ઓકે, તમે ગોળીની વાત કરી, એના ડોઝેજની વાત કરી, તમે કીધું ઓપરેશનની શક્ય જરૂરિયાત મોટાભાગના લોકોને નથી હોતી. મોડર્ન પદ્ધતિ પ્રમાણે આમાં પણ હું પૂછવા માંગીશ કે શું નવી પદ્ધતિઓ ડેવલપ થઈ છે આના નિદાનમાં? પ્રોસ્ટેટની સારવાર માટે હવે ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે, પણ મોટા ભાગની પદ્ધતિઓમાં ઇન્દ્રિયમાંથી પેશાબના રસ્તે દૂરબીન નાખી અને ઓપરેશન કરવામાં આવે છે. ઓકે, એમાં કોઈ ચીરફાડ કરવાની જરૂર પડતી નથી, કોઈ કાપો મૂકવાની, ટાંકા મૂકવાની કરવાની જરૂર નથી આવતી. પ્રોસ્ટેટનું કેન્સર હોય છે તો એની સર્જરી લેપ્રોસ્કોપી કે રોબોટિક સર્જરી હવે થાય છે. ઓકે, એ પણ પહેલાં કરતાં ખૂબ જ પેશન્ટ ફ્રેન્ડલી થયેલી છે. ઓકે, હવે જુદા જુદા એનર્જી સોર્સ વાપરી અને પ્રોસ્ટેટની સર્જરી થાય છે, એટલે એના જુદા જુદા નામ હોય છે. દરેક પદ્ધતિઓના ઓછા વત્તા ગેરફાયદા હોય છે. જી, એટલે કોઈ પેશન્ટ કે જેને હાર્ટમાં સ્ટેન્ટ મૂકેલું હોય
એને લોહી પાતળું કરવાની દવાઓ કાયમ ચાલતી હોય તો એના માટે જે આપણે પદ્ધતિ વાપરીએ છીએ એ સામાન્ય રીતે ફિટ પેશન્ટમાં જરૂર હોતી નથી. ઓકે. એટલે પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટ પદ્ધતિઓની પેશન્ટને હંમેશા ખર્ચાનું બહુ જ કન્સર્ન હોય છે, જે સ્વાભાવિક છે. યસ. પણ ઘણી વખત સાદા અને ફિટ પેશન્ટના પ્રોસ્ટેટની સર્જરી બહુ જ ઓછા એમાં થઈ જતી હોય છે. જેમ મોડર્ન અને રેર ટેકનોલોજી વાપરીએ છીએ એમ એનો ખર્ચો ઘણી વખત વધારે થતો હોય છે. પણ આ પદ્ધતિ નવી છે એટલે સારી છે એવું હોતું નથી. એટલે દરેક પેશન્ટે આમાં જેમ બીજા બધા દર્દો માટે પણ સાચું છે એમ પ્રોસ્ટેટના દર્દીએ પણ ડૉક્ટર પાસે પોતાના માટે કઈ સારામાં સારી પદ્ધતિ છે એ જાણી અને એનું સિલેક્શન કરવું છે. યસ. અને જેટલા પણ લોકો પહેલેથી જ પ્રોસ્ટેટ હોઈ શકે છે આવું સાંભળીને વિચારીને ડરી જાય છે એ, અને જે લોકોને ખરેખર પ્રોસ્ટેટની બીમારી હોય છે એની માટે તમે એક સિમ્પલ મેસેજ શું કહી શકો? પ્રોસ્ટેટની સારવાર પણ ટાઈમ બાઉન્ડ જો કરાવો ને તો પેશાબની થેલી ખરાબ થતી નથી. અચ્છા. લાંબો સમય સુધી જ્યારે પ્રોસ્ટેટથી પેશાબની થેલીને ઓબ્સ્ટ્રક્શન થાય છે ત્યારે જેમ બ્લડ પ્રેશરમાં હાર્ટ પહોળું થઈ જાય છે જી, પછી એ નોર્મલ થતું નથી. અચ્છા. એમ લાંબો સમય જો પ્રોસ્ટેટના સિમ્ટમ્સ અવગણવામાં આવે તો પેશાબની થેલી એવી પહોળી થઈ જાય છે, એની કાર્યશીલતા એટલી ઓછી થઈ જાય છે કે પછી પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યા પછી પણ આપણને રિઝલ્ટ સારું મળતું નથી. અચ્છા. એટલે સમયસરની સારવાર સમજવી બહુ જરૂરી છે. આમાં કંઈક એવું ખરું કે પહેલેથી કંઈક ધ્યાન રાખી શકાય લાઈફસ્ટાઈલમાં, ખાવા પીવામાં, કે એને કોઈ રિલેટેડ નથી? બહુ સાચું કહું તો આમાં વિજ્ઞાન કોઈ જ વસ્તુ 100% પુરવાર કરી નથી શક્યું. અચ્છા. પણ ઓબેસિટી, ડાયાબિટીસ, ન્યુરોલોજિકલ ડિઝીઝીસ એ બધાની સાથે જ્યારે પ્રોસ્ટેટની તકલીફ થાય છે ત્યારે પેશન્ટને સફર વધારે કરવાનું આવે છે. અચ્છા. સર, છેલ્લો સવાલ એક પૂછવા માંગીશ. આપ યુરોલોજિસ્ટ છો, પથરીનું પણ સારવાર વિશે તમે મને વાત કરી હતી, આપણે પ્રોસ્ટેટની પણ વાત કરી રહ્યા છે. આ બંને સિચ્યુએશનમાં કે આ બીમારીમાં જે પેશન્ટ્સ હોય તેમને તમે એક વસ્તુ શું સલાહ આપવા માંગશો? સમયસરની સારવાર. જી. સમયસરની સારવાર પથરીના દર્દીઓ માટે કિડની બચાવે છે. જી. અને પ્રોસ્ટેટના દર્દીઓ માટે પેશાબની થેલીની કાર્યશક્તિ. સર, તમને આટલો બહોળો એક્સપિરિયન્સ છે ઓવર ધ પીરિયડ ઓફ સો મેની યર્સ, તો આજકાલ એઆઈના પ્રોઝ એન્ડ કોન્સ પણ તમારા ફિલ્ડમાં પણ છે, અને તમારા ઓબ્ઝર્વેશન તમારા પેશન્ટ્સને લઈને શું રહેલા છે? એઆઈ આજકાલના પેશન્ટોને એમની મૂંઝવણ કે મુશ્કેલી વધારવામાં સૌથી એક ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે, એ પેશન્ટનું અતિ જ્ઞાન. જી. એવરીવન નોઝ એવરીથિંગ. યસ. એક ફિંગર ટીપ ઉપર જ તમને ઇન્સ્ટન્ટલી કોઈ પણ એઆઈ પ્લેટફોર્મ ઉપર મફતની માહિતી મળી જાય. જી. જી. સોશિયલ મીડિયા ઉપરના કેટલા બધા ઇન્ફ્લુએન્સરો, એમના અગણિત મંતવ્યો, પાછું મિત્રો અને સગા સંબંધીઓની વણમાગી સલાહ. જી. આ બધી વસ્તુઓ પેશન્ટના મગજ ઉપર એટલી બધી અસર કરે છે કે એણે મહેનત કરીને યોગ્ય નિષ્ણાત પાસે સલાહ લેવા ગયો, એના પૈસા બી ખર્ચા હોય પણ એ સલાહ બંધ બેસતી ટૂંક પાઘડી પહેરે છે. પર્ટિક્યુલરલી જ્યારે અમે સર્જરીની સલાહ આપીએ ત્યારે ઓપરેશન કરાવવું કોને ગમે, અને ઓપરેશન કરવાનું કહેનાર ડૉક્ટર તો જરાય ના ગમે. જી. પણ એક વસ્તુ બહુ અગત્યની છે કે માહિતી હોવી અને એ માહિતીનું મૂલ્યાંકન કરવું. યસ. એ માહિતીનું મૂલ્યાંકન એ બહુ જ અગત્યની વસ્તુ છે. દરેક પેશન્ટે સમજવું જરૂરી છે કે એનું શરીર એનું કાયમી નિવાસસ્થાન છે. જી. એની સૌથી મહામૂલી પ્રોપર્ટી છે. જી. અને આ પ્રોપર્ટી સાથે એને ચેડા ન કરવા જોઈએ. વેરી ટ્રુ. યોગ્ય સલાહ લઈ અને એનું સમયસર નિદાનને સારવાર કરાવવી જોઈએ. સો સમય પર તપાસ, અને એનાથી જ મળે છે સાચી રાહત પ્રોસ્ટેટ જેવી બીમારીમાં. આ વિડીયો તમે હીલિંગ કેનવાસનો તમારા પપ્પાને અચૂકથી શેર કરજો.